વેરી ગુડ મોર્નિંગ ટુ ઓલ ઓફ યુ. મજામાં છો ને બધા? આઈ હોપ કે ભણી પણ રહ્યા છો સારી રીતે ઘરે. ઇન્વર્સ ટ્રિગ્નોમેટ્રીની જેટલી પણ તમને પ્રોપર્ટીઝ કરાવી, 5 પ્રોપર્ટી અને એક ફોર્મ્યુલાથી સમજાવી તમને tan ઇન્વર્સ x પ્લસ tan ઇન્વર્સ y ની. આઈ હોપ કે તમે બધા સમજી ગયા હશો, કારણ કે પ્રોપર્ટીઝના નામ પર અથવા ફોર્મ્યુલાના નામ પર હવે ઇન્વર્સ ટ્રિગ્નોમેટ્રીમાં અલગથી કોઈ પણ ફોર્મ્યુલા નથી, બસ કન્સેપ્ટ પૂરા થઈ ગયા. રાઈટ. હવે જે ભણ્યા આપણે એને અપ્લાય કરવાનું છે. આપણને થોડા ક્વેશ્ચન્સ પણ આપણે કાલે ડિસ્કસ કરેલા હતા. રાઈટ. થોડા વધારે ક્વેશ્ચન્સ આજે આપણે પ્રેક્ટિસ કરીએ, જેથી તમને આઈડિયા આવે કે જે આપણે ભણ્યા છીએ, જે પ્રોપર્ટીઝ છે એને કઈ રીતે યુઝ કરશો. અને તમે એટલું તો સમજી ગયા હશો કે ઇન્વર્સ ટ્રિગ્નોમેટ્રીમાં ખાસ કરીને રેન્જ ચેક જ્યારે કરવાની વાત આવે છે, હે ને, એના ઉપર આપણે વધારેમાં વધારે ધ્યાન આપવાનું રહેશે. રાઈટ. તમારી ટેક્સ્ટ બુકમાં જેટલા પણ 16 એક્ઝામ્પલો આપેલા છે, મોટાભાગના 16 એક્ઝામ્પલોનું સોલ્યુશન્સ એ લોકોએ ખોટું તો ના કહી શકે, પણ એક પણ સોલ્યુશન્સમાં એ લોકોએ પેલી રેન્જ ચેક નથી કરી. અને એના આન્સર્સ એટલે આવી જાય છે કારણ કે ફોર્ચ્યુનેટલી જે રેન્જ આપેલી છે, જે પણ એ લોકોએ લિમિટ આપેલી કે આ હોવું જોઈએ, એ રેન્જમાં છે એટલે વાંધો નથી આવતો. પણ આપને જ્યારે એક્ઝામમાં આપશે ત્યારે જરૂરી નથી કે હંમેશા તમને રેન્જમાં જ આપશે, કારણ કે આપને એ તો ખબર પડી ગઈ કે આખું ઇન્વર્સ ટ્રિગ્નોમેટ્રી જે છે એ પર્ટિક્યુલર એક રેન્જ માટે બનેલું છે. રેન્જની બહાર ના જઈ શકો. સાઇન ઇન્વર્સ x છે તો -π/2 થી લઈને π/2 ની વચ્ચે જ રહેશે, એની બહાર નહીં જઈ શકે, હે ને. એ આપણે ભણી ગયા છીએ. ફાઇન. એટલે તમારે હંમેશા રેન્જ ચેક કરવાનું નહીં ભૂલવાનું. જેમ કે હું તમને કહું કે આપેલું છે y sin ઇન્વર્સ, કાલે પણ આપણે ક્વેશ્ચન જોઈ લો, એવો જ બીજો ક્વેશ્ચન છે sin ઇન્વર્સ 2x √1 - x², જ્યાં x ની લિમિટ આપેલી છે 1/√2 થી 1, જ્યાં x ની લિમિટ આપેલી છે 1/√2 થી 1, અને તમને કહે કે આને સિમ્પ્લિફાઈ કરો, આને સાદું રૂપ આપો. તો આને જો મારે સાદું રૂપ આપવાનું છે ને મારી લિમિટ મારે y sin ઇન્વર્સ 2x √1 - x² છે, તો તમને ખબર છે કે sin ઇન્વર્સ છે તો અંદર sin હોવું જોઈએ. sin ઇન્વર્સ છે તો અંદર sin હોવું જોઈએ. તેના માટે મારે x ની જગ્યાએ કંઈ ને કંઈ એઝમ્પશન લેવું પડશે. કાલે મેં તમને થોડા સ્ટાન્ડર્ડાઇઝ એઝમ્પશન શીખવાડેલા કે તમારે ક્યારે કોઈ વસ્તુ ધારવાની આવે કે x ની જગ્યાએ શું લેવાનું ત્રિકોણમિતિનું પદ. મેં તમને 4 સ્ટાન્ડર્ડ ફોર્મ સમજાયેલા કે a² - x² આવે તો શું કરવું, x² - a² આવે તો શું કરવું, a² + x² આવે તો શું કરવું, અને કોઈ ક્વેશ્ચનમાં a - x અને a + x સાથે આવી જાય તો શું કરવું. તો અહીંયા જોશો તો તમે √1 - x² છે, તેના પ્રમાણે હું x ને કાં તો sin θ લઈ શકું, કાં તો cos θ લઈ શકું. હવે આપણે સપોઝ x ને sin θ લઈને કામ કરીએ તો y sin inverse of twice of sin theta into √1 - sin² theta, તો cos² theta. એક બીજી વસ્તુ મેં તમને કાલે સમજાવી કે રૂટ ની બહાર જ્યારે કોઈ ત્રિકોણમિતિનું પદ લ્યો તો એ માનાંક લઈને આવે, એ માનાંક લઈને આવે. એ કાં તો પ્લસ cos θ હોય કાં તો માઇનસ cos θ હોય. જો થીટા પહેલા અથવા બીજા ચરણમાં પહેલા અથવા ચોથા ચરણમાં હશે તો cos ધન હોય તો પ્લસ cos θ થઈ જશે. પણ જો એ જ થીટા બીજા કે ત્રીજા ચરણમાં હોય તો ત્યારે પછી માઇનસ cos θ લેવું પડશે. શા માટે? કારણ કે બીજા અને ત્રીજા ચરણમાં ઓલરેડી cos ઋણ હોય, તો ઋણને આગળ ઋણ સાથે મલ્ટીપ્લાય કરું -cos θ, તો cos ઓલરેડી ઋણ છે, ઋણને ઋણ સાથે ગુણાકાર કરીશ તો એ ધન બનશે, કારણ કે રૂટના જવાબ ક્યારે ઋણમાં ના હોઈ શકે. એટલે બહુ ધ્યાનમાં રાખવાનું. મોટાભાગના છોકરાઓ બધું ધ્યાન આપતા ના હોય, એ √cos² θ દેખે એટલે ડાયરેક્ટલી cos θ જ લખી નાખે. પણ જરૂરી નથી કે હંમેશા cos θ જ હોય, એ -cos θ પણ હોઈ શકે. રાઈટ. ટેક્સ્ટ બુકમાં એ બધી વસ્તુ એ લોકો જોઈ જ નથી. ટેક્સ્ટ બુકમાં એ જે ક્વાડ્રન્ટ જોવું જોઈએ એ જોવામાં જ નથી આવ્યું. અને લકીલી એટલે આન્સર આવી જાય છે એ લોકોના, કારણ કે એ કદાચ ફર્સ્ટ અને ફોર્થ ક્વાડ્રન્ટમાં હોય છે. પણ આપને જ્યારે એક્ઝામમાં આપશે ત્યારે એ તો જરૂરી નથી ને કેવું જ આપશે. હા, મને આવું લિમિટેશન ના આપે, આ લિમિટ આપે જ નહીં ક્વેશ્ચનમાં, તો પછી હું માનીને ચાલીસ કે પહેલા કે ચોથા ચરણમાં છે. પણ જો લિમિટ આપે કોઈ ક્વેશ્ચનમાં તો તમારે હંમેશા ચેક કરવું જોઈએ. પછી બોર્ડની વાત કરીએ
મતલબ તમારા 12th બોર્ડમાં તમે જ્યારે સબ્જેક્ટિવ અપ્રોચથી ફોલો કરશો અને ઓબ્જેક્ટિવમાં પણ તમારે કરવું પડશે. અને ઓબ્જેક્ટિવમાં તો JEE લેવલ ઉપર વાત કરીએ તો મોટા ભાગે એવું જ હશે કે જે તમને રેન્જમાં નહીં આવતું હોય, તમારે રેન્જમાં લાવવું પડતું હશે. અને બોર્ડમાં પણ જો તમે નહીં કરો, આ રેન્જ નહીં બતાવો તો તમારા માર્ક્સ 100% કપાશે. એટલે ટેક્સ્ટ બુકની સોલ્યુશન્સ ઉપર નહીં જાઓ. તમને રેન્જ આપેલે તમારે રેન્જ ચેક કરવાની જ. તો અહીંયા જો આપેલું છે x 1/√2 થી લઈને 1 ની વચ્ચે, આપણે x ને લીધું sin થીટા, રાઈટ. હવે થીટા ફાઇન્ડ કરીએ તો sin ઇન્વર્સ 1/√2 થી લઈને sin ઇન્વર્સ 1 થઈ જશે. sin ઇન્વર્સ 1/√2, sin ક્યારે 1/√2 હોય 45 ઉપર, sin 1 ક્યારે હોય π/2 ઉપર. તો π/4 થી લઈને π/2 કયું ચરણ થયું? પેલું ચરણ થયું. અને પેલા ચરણમાં sin જે cos જે હોય છે પોઝિટિવ હોય છે, એટલે રૂટની બહાર આવશે તો પ્લસ cos થીટા લઈને આવશે. એ જ થીટા જો બીજા કે ચોથા ચરણમાં હોત, બીજા કે ત્રીજા ચરણમાં હોત તો તમારે માઈનસ cos થીટા મૂકવું પડતે. તો અહીંયા પેલા ચરણમાં છે તો આપણે ડાયરેક્ટલી પ્લસ cos થીટા લખી શકશો. y equal to sin inverse of 2 sin theta cos theta, તો sin 2 theta થઈ ગયું. હવે sin inverse sin 2 theta ને તમે લખી નાખો ડાયરેક્ટલી 2 theta, તો ખોટું છે. sin inverse sin x થાય પણ ક્યારે? જ્યારે sin inverse ની રેન્જમાં હોય ત્યારે ને, રાઈટ. તો આપણે ચેક કરીએ રેન્જમાં છે કે નહીં. તો રેન્જમાં ચેક કરવા માટે તમે જ્યારે જોશો તો 2 થીટા, તો 2 થી મલ્ટીપ્લાય કરશો તો અહીંયા π/4 નું ડબલ π/2 થઈ જશે અને π/2 નું ડબલ પાઈ થઈ જશે, જે સાઇન ઇન્વર્સ ની રેન્જમાં નથી. જે સાઇન ઇન્વર્સ ની રેન્જમાં નથી. તો પછી તમે જો 2 થીટા લખીને આવી જાવ, રેન્જ ચેક ના કરો અને થીટા ની જગ્યાએ તમે પછી સાઇન ઇન્વર્સ x મૂકી દો કે sin થીટા x છે તો થીટા સાઇન ઇન્વર્સ x, અને ખુશ થતા થતા બહાર આવો એક્ઝામ હોલની કે ભાઈ બધું જ સાચું કરીને આવ્યો છું. અને તમારી પાસે ઓપ્શનમાં હશે જ. તમને શું લાગે છે ઓપ્શનમાં નહીં હોય? આ 100% હશે. એટલે ભાઈ આ રેન્જ ચેક કરવાનું નહીં ભૂલવાનું. ફાઇન. એટલે તમે અત્યારે sin ઇન્વર્સ sin 2 થીટા ને ડાયરેક્ટલી 2 થીટા નહીં લખી શકો, કારણ કે તમે રેન્જમાં નથી. કારણ કે તમે રેન્જમાં નથી. તો પછી મારે શું કરવું પડશે? તો પછી મારે આને રેન્જમાં લાવવું પડશે. અત્યારે 2 થીટા કોની વચ્ચે આવે છે? π/2 થી લઈને પાઈ ની વચ્ચે. અત્યારે 2 થીટા કોની વચ્ચે આવે છે? π/2 થી લઈને પાઈ ની વચ્ચે. તો મારે હવે અહીંયા એવા કોઈ ચેન્જીસ કરવા પડશે જેથી sin 2 થીટા નું sin 2 થીટા પણ રહે અને રેન્જમાં પણ તમે આવી જાઓ. તો આ જે sin 2 થીટા છે એને હું sin of π-2 થીટા લખી શકું, કારણ કે પાઈ છે તો sin નું sin જ રહેશે. 90 into 2 ને 180, 90 ની 1 મલ્ટીપલ, તો sin નો શું થશે? sin જ રહેશે. અને 180 માંથી તમે કઈ માઈનસ કરો છો તો તમે કયા ચરણમાં છો? 180 માંથી તમે કઈ માઈનસ કરો તો કયા ચરણમાં? એવા બીજા ચરણમાં. બીજા ચરણમાં sin ધન હોય એટલે આનું સાદું રૂપ આપશો તો sin 2 થીટા જ આવશે. એટલે મારી મતલબ આપણે આપણી મરજીથી કંઈ ના કરી શકીએ. અને કરતા હો તો આને સાદું રૂપ આપો તો પાછું જે પદ હોય એ આવી જવું જોઈએ. એ આવી જાય છે એટલે આપણે સાચા રસ્તે છીએ. હવે જોઈએ કે π-2 થીટા શું આપણી રેન્જમાં છે? 2 થીટા π/2 થી પાઈ ની વચ્ચે છે. મારે π-2 થીટા જોઈએ તો માઈનસ થી મલ્ટીપ્લાય કરીશ તો ઇનઇક્વાલિટી ચેન્જ થશે. ઓકે. એમાં પછી પાઈ એડ કરું તો π-2 થીટા, અહીંયા પાઈ એડ કરીશ તો π - π 0 અને π - π/2 is π/2. તો π-2 થીટા ની રેન્જ આવી 0 થી π/2. શું એ સાઇન ઇન્વર્સ ની રેન્જમાં છે? યસ, એ તો સાઇન ઇન્વર્સ ની રેન્જમાં છે, કારણ કે સાઇન ઇન્વર્સ ની રેન્જ શું હોય? -π/2 થી +π/2 હે ને, -π/2 થી +π/2. તો શું બની જશે? y equal to sin inverse of sin 2 theta, તો π - 2 theta. શું બની જશે વિદ્યાર્થી મિત્રો? π - 2 theta. અને થીટા કોને લીધેલો? તો sin inverse x ને. એટલે તમારો આન્સર આવી જશે π - 2 sin inverse x. સાઈન જશે વિદ્યાર્થી મિત્રો π - 2 sin inverse x. આ તમારો આન્સર થઈ ગયો. કાં તો તમારી પાસે ઓપ્શનમાં π- તમારી પાસે ઓપ્શન શું આવશે આવા ક્વેશ્ચનમાં? એક તો તમને 2 sin inverse x ડાયરેક્ટલી આપ્યું હશે,
જે મોટાભાગના છોકરાઓ જે રેન્જ ચેક ના કરતા ડાયરેક્ટલી 2 sin inverse x લખીને આવશે. sin inverse sin 2 થીટા ડાયરેક્ટલી 2 થીટા લખી નાખશે, થીટાની વેલ્યુ sin inverse x લખી નાખશે, જે ખોટું છે. બીજો ઓપ્શન આ આપેલું હશે કદાચ pi - 2 sin inverse x, જે તમારો સાચો આન્સર છે. અથવા એવું પણ બની શકે કારણ કે આપણને ખબર છે એક વસ્તુ કે sin inverse x cos inverse x pi/2 થાય. હે ને, આ પ્રોપર્ટી આપણે ભણ્યા છે sin inverse x cos inverse x pi/2. તો એવું કહી શકો કે 2 થી મલ્ટીપ્લાય કરતા એલસીએમ લઈશ તો twice of sin inverse x twice of cos inverse x pi. યસ, અને આ 2 sin inverse x પેલી બાજુ જશે તો pi - 2 sin inverse x કોના બરાબર થઈ ગયું? 2 cos inverse x ના બરાબર, તો ઇક્વલ ટુ twice of cos inverse x પણ આન્સરમાં આપી શકે છે લોકો. ઇઝ ઇટ ક્લિયર? હવે જેમ કે અહીંયા હવે એક વસ્તુ એક બીજી સમજીએ કે √1 - x² હતો તો આપણી પાસે બે ચોઈસ છે, a² - x² હોય, મેં તમને જે કાલે સમજાવ્યું કે a² - x² હોય તો x ને તમે કાં તો a sin θ લઈ શકો કાં તો a cos θ લઈ શકો. રાઈટ, મેં અત્યારે sin θ લઈને ચાલેલું છે. હવે કોઈ વિદ્યાર્થી હોય કે સર મારે cos θ લઈને કરવું હોય તો કંઈ ખોટું છે? આપણે cos θ લઈને કરીએ તો કંઈ ખોટું પડશે? તો ખોટું કંઈ નહીં પડે જો રેન્જ તમે બરાબર ચેક કરશો. આપણે એકવાર એ પણ જોઈએ કે આપણે સપોઝ આ જ ક્વેશ્ચનમાં આપણે x ને cos θ લઈને કામ કરીએ અને જોઈએ કે આપણું કામ થાય છે કે નહીં. રાઈટ, આ તમને સમજાઈ ગયું હશે. જ્યારે sin θ લઈને આપણે કામ કરીએ છીએ તો શું થાય છે. હવે એ જ x ને આપણે cos θ લઈએ અને ચેક કરીએ કે આન્સર સુધી પહોંચીએ છીએ આપણે. એનો ઓપ્શન આપણી પાસે બંને છે, sin અને cos. તો x જો હું cos θ લઉં તો y sin inverse of twice of cos θ into √1 - cos² θ, જે sin² θ ના બરાબર હશે. અને sin² θ જ્યારે રૂટ ની બહાર નીકળશે, sin² θ જ્યારે રૂટ ની બહાર નીકળશે તો કાં તો પ્લસ sin θ લઈને નીકળશે કાં તો માઇનસ sin θ લઈને નીકળશે. તે જોઈએ કે શું લઈને નીકળે છે. તો જો x આપણું 1/√2 થી 1 ની વચ્ચે હોય, x આપણું 1/√2 થી 1 ની વચ્ચે હોય મતલબ આપેલું જ છે, અને x ની જગ્યાએ આપણે cos θ મૂકીએ તો cos θ 1/√2 થી 1 થયું. હવે θ ફાઇન્ડ કરવું તો cos આ બાજુ જશે, પણ એ પણ ધ્યાનમાં રાખો કે cos જ્યારે બીજી બાજુ જશે ત્યારે તમારી અસમતા પણ બદલાશે. તમે કહેશો અસમતા શા માટે બદલાશે? અસમતા ક્યારે બદલાય? તો આપણે ઇનઇક્વાલિટી મેં જોયેલું હતું કે જ્યારે આપણે કોઈને પણ માઈનસ થી ગુણાકાર કરીએ અથવા ભાગાકાર કરીએ ત્યારે તો અસમતા બદલાય જ, અને બીજું જ્યારે આપણે કોઈને વ્યસ્ત કરીએ તો આપણે અસમતા બદલાય. અને ત્રીજી ઘટના એ હોય જ્યારે ઘટતું વિધેય હોય, ડિક્રીઝિંગ ફંક્શન. આ વસ્તુ આપણે વાત કરેલી હતી, ઇન્ક્રીઝિંગ ફંક્શન અને ડિક્રીઝિંગ ફંક્શન. ઇન્ક્રીઝિંગ ફંક્શન એટલે વધતું વિધેય, ડિક્રીઝિંગ ફંક્શન એટલે ઘટતું વિધેય. ઘટતું વિધેયનો મતલબ શું થયો કે તમે તમારા ડોમેઇનને, તમે તમારા પ્રદેશને વધારો તો તમારો વિસ્તાર નાનો થાય. તમે ડોમેઇનને ઇન્ક્રીઝ કરો તો રેન્જ ડિક્રીઝ થાય. x વધે તો y ઘટવું જોઈએ, x ઘટે તો y વધવું જોઈએ. ઉલટું થતું હોય તો આને શું કહેવાય? ડિક્રીઝિંગ ફંક્શન. શું કહેવાય છોકરાઓ? ડિક્રીઝિંગ ફંક્શન. અને ગુજરાતીમાં ડિક્રીઝ એટલે ઘટતું વિધેય. જેમ કે cos તમે જોશો યુનિટ સર્કલ થી ડિરાઈવ થયું છે છોકરાઓ. અહીંયા 0 ડિગ્રી હોય, અહીંયા 90 ડિગ્રી હોય, અહીંયા તમારો બિંદુ છે 1,0, અહીંયા તમારો બિંદુ હોય 0,1. જેમ જેમ તમે ખૂણો વધારતા જાઓ છો એમ એમ તમારી cos ની કિંમત નાની થતી જાય છે. દેખાય છે છોકરાઓ? હે ને, જેમ જેમ તમે ખૂણો વધારો છો 0 થી 90 બાજુ ગયા પણ તમારી કિંમત તો નાની બની. એટલે cos કેવું વિધેય છે? ઘટતું વિધેય છે. કયા ચરણમાં? પહેલા ચરણમાં. બીજા ચરણની વાત કરીએ તો અહીંયા તમારું સપોઝ -90 ડિગ્રી છે, હે ને, ઉલટું ચાલશો તો -90 આવશે. અથવા સીધું ચાલો તો એવું પણ કહી શકાય કે 270 ડિગ્રી, -90 પણ કહી શકાય અને 270 ડિગ્રી પણ કહી શકાય, 0 ડિગ્રી પણ કહી શકાય અને 360 ડિગ્રી પણ કહી શકાય. તો તમે 270 થી 360 બાજુ જાઓ છો. અહીંયા તમારી કિંમત હોય છે 0,-1, તો તમે 0 ઉપર હતા, હવે તમે 1 ઉપર આવ્યા. હે ને, તમે 0 ઉપર હતા અને 1 ઉપર આવ્યા એટલે અહીંયા cos વધે છે. આનું તમને ખાલી ઉદાહરણ આપું છું કે પહેલા ચરણમાં cos ઘટે છે,
ખૂણો વધે છે, કિંમત નાની થાય છે. અહીંયા ખૂણો વધે છે, એની સાથે સાથે કિંમત પણ મોટી થાય છે. તો અહીંયા કેવું છે, એટલે cos હંમેશા ઘટતું વિધેય ના હોય, એ કયા ચરણમાં તમે છો એના ઉપર આધારિત છે. એટલે ચોથા ચરણમાં પાછું cos વધતું વિધેય છે. બીજા ચરણની વાત કરીએ તો અહીંયા 180 ડિગ્રી અને અહીંયાનો બિંદુ હોય -1,0. તમે 90 થી 180 બાજુ આવ્યા, પણ તમારી કિંમત 0 હતી, 0 થી -1 બાજુ ગઈ, એટલે અહીંયા પણ cos ઘટે છે, અહીંયા પણ cos ઘટે છે. એટલે તમે જોશો તો 0 ડિગ્રી 30 ડિગ્રી કરતા નાનું છે, પણ cos જ્યારે અપ્લાય કરશો તો cos 0 ડિગ્રી cos 30 ડિગ્રી કરતા મોટું છે. cos 0 ની કિંમત 1 હોય, cos 30 ની કિંમત √3/2 હોય, તો 1 √3/2 કરતા મોટું છે, તો અસમતા બદલાય. એટલે એ પણ ધ્યાનમાં રાખવાનું કે તમે જ્યારે cos ને આ બાજુ લઈ જાઓ અથવા જે પણ ત્રિકોણમિતિયનું પદ આવે એને બીજી બાજુ લઈ જાઓ ત્યારે ઘટતું વિધેય છે કે વધતું વિધેય છે. જો ઘટતું વિધેય તો તમારી અસમતા બદલાશે, રાઈટ. cos ઇન્વર્સ ની રેન્જ શું છે? 0 થી પાઈ. cos ઇન્વર્સ ની રેન્જ શું છે છોકરાઓ? 0 થી પાઈ. 0 થી પાઈ એટલે પહેલું અને બીજું ચરણ, બંને ચરણમાં cos ઘટે છે, બંને ચરણમાં cos ઘટે છે. એની સામે sin ની વાત કરીએ તો અહીંયા તમારી પાસે -1 હતું, અહીંયા 0 ઉપર ગયું, અહીંયા 0 હતો, અહીંયા 1 બાજુ ગયું, એટલે બંનેમાં sin વધે છે. એટલે sin ને જ્યારે આપણે બીજી બાજુ લેશું તો અસમતા નહીં બદલાય, પણ cos ને જ્યારે બીજી બાજુ લેશું તો અસમતા બદલાશે, રાઈટ. એટલે તમે યાદ આ તો જોઈ શકો, તમે યુનિટ સર્કલ થી બધું જ વસ્તુ ખબર પડી શકે મને. બાકી તમે ડાયરેક્ટલી ધ્યાનમાં રાખી શકો કે sin હંમેશા વધતું વિધેય છે, એટલે sin માં અસમતા નહીં બદલાય. ધ્યાનમાં રાખજો, sin વધતું વિધેય છે એટલે sin માં અસમતા નહીં બદલાય. cos ઘટતું વિધેય છે એટલે cos માં અસમતા બદલાશે. હવે sin વધે તો cosec ઘટે. sin વધતું વિધેય તો cosec કેટલું કેવું વિધેય છે? ઘટતું વિધેય, કારણ કે બંને એકબીજાના વ્યસ્ત છે. sin વધે, cosec ઘટે, રાઈટ. sin કેવું વિધેય છે? ઇન્ક્રીઝિંગ. cosec કેવું વિધેય છે? ડિક્રીઝિંગ. cos કેવું વિધેય છે? ડિક્રીઝિંગ. તો sec કેવું વિધેય હશે? ઇન્ક્રીઝિંગ. tan હંમેશા વધે તો cot હંમેશા ઘટે. આ ધ્યાનમાં રાખજો, રાઈટ. અને કદાચ યાદ કરીને જવાની જરૂર નથી, તમે યુનિટ સર્કલ થી બધું જ જાણી શકો, રાઈટ. એટલે અહીંયા જ્યારે cos ને પેલી બાજુ લઈ જાય તો મારી અસમતા બદલાશે. અહીંયા cos ઇન્વર્સ 1 થઈ જશે, અહીંયા cos ઇન્વર્સ 1/√2 થઈ જશે. cos ઇન્વર્સ 1 તમારું 0 ડિગ્રી, cos ઇન્વર્સ 1/√2 તમારું π/4 ડિગ્રી. એટલે 0 થી π/4 ની વચ્ચે આવ્યું, એટલે પાછું કયું ચરણ થઈ ગયું છોકરાઓ? પહેલું ચરણ. અને પહેલા ચરણમાં sin શું હોય? ધન હોય. તો પહેલા ચરણમાં જો sin ધન હોય તો એનો મતલબ કે y = sin ઇન્વર્સ ઓફ twice of cos θ into sin θ થઈ જવાનું. પહેલા ચરણમાં ધન છે તો બહાર આવશે તો sin θ થઈને જ આવશે, રાઈટ. અને y = sin ઇન્વર્સ 2 cos θ sin θ is sin 2θ, એ બનશે sin 2θ. હવે 2θ ની રેન્જ જોઈએ આપણે તો θ 0 થી π/4 છે, 2 થી મલ્ટીપ્લાય કરીશ તો 0 * 2 is 0, 2 * π/4 is π/2. 0 થી π/2 sin ઇન્વર્સ ની રેન્જમાં છે, તો ડાયરેક્ટલી sin ઇન્વર્સ sin 2θ ને 2θ લખાશે. અને θ આપણે કોને લીધેલું? cos ઇન્વર્સ x ને, તો જો ડાયરેક્ટલી તમારો આન્સર આવી ગયો twice of cos ઇન્વર્સ x. આની પહેલા જ્યારે આપણે sin લઈને ચાલતા હતા તો આપણે કન્વર્ટ કરવું પડેલું π - 2θ. હવે એ થોડો આપણે ખબર હોય જોઈને કે ભાઈ cos θ લેશું તો કન્વર્ટ નહીં કરવું પડે, sin θ લેશું તો કન્વર્ટ કરવું પડશે, એ જોઈને ખબર નહીં પડે. એટલે તમે ગમે તે લ્યો, તમારો આન્સર સાચો છે કે ખોટો છે, અહીંયા તમે sin ઇન્વર્સ sin 2θ ને ડાયરેક્ટલી 2θ લખી શકો છો, પણ જ્યારે તમે sin લઈને ચાલતા હતા ત્યારે તમે ડાયરેક્ટલી 2θ નહોતા લખી શકતા. એ બધું ખબર કરી રીતે પડશે કે ક્યારે ડાયરેક્ટલી લખાશે અને ક્યારે ડાયરેક્ટલી નહીં લખાય, એ ડિપેન્ડ કરશે આની ઉપર. જો આ ચેક કરવાનું તમે નહીં સમજો, જેમ કે તમારી ટેક્સ્ટ બુક આનું સોલ્યુશનમાં ડાયરેક્ટલી cos θ લઈને કર્યું છે, એટલે કોઈ ચેક જ નથી કર્યું. હવે મને થોડું યાદ રાખીને જવાનું ક્વેશ્ચનોમાં કે આમાં આ કરવાનું, આમાં આ કરવાનું, કેટલા ક્વેશ્ચનો ગોખશો તમે? શક્ય જ નથી ને. એટલે આ સૌથી ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે. એટલે હું ના કહેતો ઘણીવાર કે તમારી NCERT બહુ જ બેકાર બુક આપેલી છે, રાઈટ. આપણે જે ટાઈમે ગુજરાત બોર્ડની બુક હતી ઘણી જ સારી હતી, એ લોકોએ ચેન્જ કરીને ગણિતમાં એટલીસ્ટ અમુક એક્સરસાઇઝ છોડી દો, બાકી બધી જ એક્સરસાઇઝ ફાલતુ છે. એટલે તમે ટેક્સ્ટ બુક કરીને તો કંઈ જ તમને ખબર, જેમ કે 11મો પણ તમે ભણ્યા તો તમે જોઈ લીધો, ભાઈ આપણે કોનિક સેક્શનમાં જોતા હતા તો આખું કોનિક સેક્શનનું 2% નથી આપ્યું, હે ને? 1% આપ્યું છે, 99% આપણે 12નું ભણવું પડ્યું, રાઈટ. એવું જ 12માં પણ છે ઘણા બધા પ્રકરણોમાં. એટલે ખાલી તમે
ટેક્સ્ટ બુક ઉપર ભરોસો નહીં કરી શકો. એટલે તમારામાંથી કોઈ વિદ્યાર્થી હોય કે ટેક્સ્ટ બુક અમે કરીએ છીએ સર તો એટલું ચાલે, તો કંઈ જ ના ચાલે. ખાલી ટેક્સ્ટ બુક થી કંઈ જ નહીં ચાલે. એટલીસ્ટ મેથ્સમાં ફિઝિક્સ કેમેસ્ટ્રીમાં પ્રોબ્લેમ નથી. ફિઝિક્સ કેમેસ્ટ્રીમાં ઘણી સારી બુક છે એનસીઈઆરટી. ખાલી આ પ્રોબ્લેમ ખાલી મેથ્સમાં જ આવે છે. એટલે હું તમને જે ભણાવું છું એની ઉપર ધ્યાન આપો, અને હું તમને જે કામ આપીશ એ બરાબર તમે કરતા રહ્યો. ટેક્સ્ટ બુક કરવી છે પણ આપણી રીતે કરવી છે. ટેક્સ્ટ બુકના બધા જ ક્વેશ્ચનો આપણે કરશું, એક એક ક્વેશ્ચનો કરશું, પણ સાચી રીતે, એની મેથડથી નહીં કરીએ આપણે. ક્લિયર? ઓકે. એના પછી એક ક્વેશ્ચન આવો આપ્યો છે, સિમ્પ્લિફાઈ tan ઇન્વર્સ ઓફ cos x upon 1 minus sin x. આ પણ તમારી ટેક્સ્ટ બુક નો જ ક્વેશ્ચન છે. tan ઇન્વર્સ ઓફ cos x upon 1 minus sin x, અને x ની રેન્જ આપેલી છે એ લોકોએ -3π/2 થી +π/2. હવે જો tan ઇન્વર્સ છે તો અંદર શું જરૂર પડશે આપણે? tan ની. એટલે તો બધાને ખબર પડી ગઈ કે 12 sin ઇન્વર્સ હોય તો અંદર sin, 12 cos ઇન્વર્સ હોય તો અંદર cos, 12 tan ઇન્વર્સ હોય તો અંદર tan. એટલે મારે અહીંયા ગમે તેમ કરીને tan લાવવાનું છે, પણ આમાં મારે કોઈ એઝમ્પશન કરવાની જરૂર નથી ત્રિકોણમિતિનો. જેમ કે આની પહેલાના જે ક્વેશ્ચન મેં ડિસ્કસ કર્યો એમાં x ને આપણે એઝ્યુમ કરવું પડતું હતું, sin અથવા cos. અહીંયા એની જરૂર નથી, કારણ કે ઓલરેડી ત્રિકોણમિતિમાં જ આપેલું છે. એટલે બે ટાઈપના સવાલ આપી શકે. એક એવા સવાલો કે જેમાં તમારે x ને કંઈ એઝ્યુમ કરવું પડે. એ કઈ રીતે અઝ્યુમ કરવું પડે એની 4 સ્ટાન્ડર્ડ ફોર્મ મેં તમને કાલે સમજાવેલા. બાકી તમે ફોર્મ્યુલા જોઈને તમને ત્રિકોણમિતિની બધી ફોર્મ્યુલા યાદ હશે તો આઈડિયા લાગી જાય કે x મારે શું અઝ્યુમ કરવું જોઈએ. અહીંયા મારે એઝમ્પશનની જરૂર નથી, ઓલરેડી ત્રિકોણમિતિમાં જ આપેલા છે, બસ મારે ખાલી ફોર્મ્યુલા યાદ હોવી જોઈએ. હવે જ્યારે હું 1 માઇનસ સાઇન જોઉં છું તો મને એટલીસ્ટ મારા માઇન્ડમાં તરત ક્લિક થાય છે કે ભાઈ 1 ની સાથે પ્લસ હોય કે માઇનસ હોય, મને cos જ જોઈએ. કારણ કે cos જ એવું એક પદ છે. સૌથી ઈઝી રીત કહું, આને કરવાની બહુ બધી રીતો હોઈ શકે, પણ મને જે લાગે છે સૌથી ઈઝી રીત, કોઈ પણ પ્રકરણ હોય 1 ની સાથે પ્લસ આવે કે માઇનસ આવે, તમારે cos જ લેવું જોઈએ અથવા cos જ રાખવું જોઈએ. કારણ કે cos એક એવું વિધેય છે ત્રિકોણમિતિમાં જે 1 ની સાથે પ્લસ માં પણ તમને ફોર્મ્યુલા આપે અને 1 ની સાથે માઇનસ માં પણ ફોર્મ્યુલા આપે. અહીંયા 1 માઇનસ sin x છે, જો cos હોતે તો હું ડાયરેક્ટલી સૂત્ર લગાવી શકતો હતો. તો કઈ નહીં, નથી આપ્યું તો આપણે cos બનાવી તો શકીએ ને. આને હું cos of π/2 minus x લખી શકું છોકરાઓ. sin x કોના બરાબર થાય? cos of π/2 minus x ના બરાબર. ઓકે. અને જો અહીંયા sin ને cos માં કન્વર્ટ કરશું તો અહીંયા cos ને આપણે sin માં કન્વર્ટ કરી લઈએ, કારણ કે sin 2 થીટા ની આપણી પાસે ફોર્મ્યુલા છે 2 sin θ cos θ. cos ની મારી પાસે સિંગલ ટર્મમાં કોઈ જ ફોર્મ્યુલા નથી. cos ની ફોર્મ્યુલા છે cos 2x cos square x sin square x, cos 2x 2 cos square x -1, cos 2x 1 2 sin square x. પણ એક જ પદમાં સિંગલ ટર્મમાં તો sin ની ફોર્મ્યુલા છે, એક જ પદ હોય, એવું cos માં નથી. તો આને આપણે sin માં કન્વર્ટ કરી લઈએ, sin of π/2 x. હવે આ ફોર્મ્યુલા લગાવીએ તો ફોર્મ્યુલાના રૂલ પ્રમાણે ઉપર જે પણ ખૂણો હોય 2 થીટા હોય તો થીટા થઈ જતો, એટલે એંગલ હાફ કરી લેવાનું છે. એટલે ઉપર શું થઈ જશે? 2 sin π/4 x/2 into cos of π/4 x/2. અને નીચે 1 minus cos નું સૂત્ર શું થશે? 2 sin square π/4 x/2. sin 2 θ નું સૂત્ર 2 sin θ cos θ, નીચે 1 minus cos નું સૂત્ર 2 sin square. તો અહીંયા 2 અને 2 કેન્સલ, અહીંયા sin એકવાર કેન્સલ, તો તમારી પાસે બાકી રહી ગયું tan ઇન્વર્સ ઓફ cos upon sin, જે cot ના બરાબર થશે. cos upon sin શું થાય? cot થાય ને છોકરાઓ? તો cot થઈ ગયું, પણ બહાર તો tan ઇન્વર્સ હતું, અંદર cot આવે છે તો નહીં ચાલે. તો અંદર cot ની જગ્યાએ શું જોઈએ? tan જોઈએ. તો અંદર cot ની જગ્યાએ tan જોઈએ, તો cot ને tan માં કઈ રીતે લખાય? π/2 માઈનસ ખૂણો, એને વિદ્યાર્થી મિત્રો
જે રીતે cos ને sin ને cos માં લખો તો 90 માઈનસ થીટા થાય, એ રીતે cot ને tan માં લખો તો એ પણ તો 90 માઈનસ થીટા થાય ને, tan 90 માઈનસ થીટા cot થીટા. એટલે 90 માંથી આ માઈનસ કર્યું. હવે શું બાકી રહી ગયું? tan inverse of tan pi by 2 minus pi by 4 is pi by 4 minus minus plus x by 2. આ તમારો આવ્યો tan inverse of tan pi by 4 plus x by 2. બાર tan inverse હતું તો અંદર મારે tan ની જરૂર હતી, tan આવી ગયો. પણ અત્યારે હું tan inverse tan pi by 4 plus x by 2 ને ડાયરેક્ટલી pi by 4 plus x by 2 અત્યારે તો નહીં લખી શકું જ્યાં સુધી રેન્જ ચેક ના કરી લઉં. એટલે હું રેન્જ ચેક કરીશ. મારે pi by 4 plus x by 2 ની રેન્જ ચેક કરવાની છે. x આપેલું છે તો x by 2 શું થઈ જશે? અહીંયા pi by 4 2 થી ડિવાઈડ કરીશ તો અહીંયા minus 3 pi by 4 હે ને, 2 થી ડિવાઈડ કરી લીધો. એમાં pi by 4 આપણે એડ કરી લઈએ તો pi by 4 જ્યારે તમે એડ કરશો તો pi by 4 plus pi by 4 તો pi by 2 અને minus 3 pi by 4 plus pi by 4 તો minus 2 pi by 4 મતલબ minus pi by 2. તો તમે જોશો તો minus pi by 2 થી pi by 2 આવ્યું જે tan inverse ની રેન્જમાં હોય છે. What is the range of tan inverse? minus pi by 2 થી plus pi by 2 એ જ આવી ગયું. એટલે હું ડાયરેક્ટલી tan inverse tan pi by 4 plus x by 2 ને હવે pi by 4 plus x by 2 લખી શકીશ કારણ કે રેન્જમાં છે. તો ડાયરેક્ટલી લખી શકશો પ્રોપર્ટી પ્રમાણે. તો તમારો આન્સર થઈ જશે pi by 4 plus x by 2. પાછી તમારી ટેક્સ્ટ બુકમાં આ ક્વેશ્ચન આપેલો છે પણ એમાં પણ એ લોકો રેન્જ ચેક કરી નથી. એટલે તમારે હંમેશા રેન્જ ચેક કરવાની. પછી બીજો એક આવો ક્વેશ્ચન આપેલો છે, પ્રૂવ ધેટ tan inverse x plus tan inverse of 2x upon 1 minus x square is equal to tan inverse of 3x minus x cube upon 1 minus 3x square where mod x is less than 1 by root 3. Where mod x is less than 1 by root 3. ઓકે, આ આપણે સાબિત કરવાનું છે. હવે એક તો મેથડ છે કે tan inverse plus tan inverse નું સૂત્ર લગાવી લઉં. પણ તમને કીધું છે કે મેં tan inverse x plus tan inverse y નું સૂત્ર લગાવો તો તમારે એક કન્ડિશન જોવાની, xy નો પ્રોડક્ટ શું આવે છે, લેસ ધેન 1 આવે છે કે ગ્રેટર ધેન 1 આવે છે. હવે આ બંનેનો પ્રોડક્ટ લઈશ અને જોવા જઈશ કે લેસ ધેન 1 છે કે ગ્રેટર ધેન 1 છે તો બહુ જ લાંબુ પડશે. તમને x ની રેન્જ આપેલી છે પણ રેન્જ થોડી અજીબ છે. એટલે આને ખબર છે ને, ફોર્મ્યુલા છે આપણી પાસે tan inverse x plus tan inverse y is equal to tan inverse of x plus y upon 1 minus xy. ફોર્મ્યુલા છે પણ this formula is only applicable when xy is less than 1. તો મારે xy ની રેન્જ જોવી પડશે ને. xy એટલે કોણ? આ અને આનો પ્રોડક્ટ 1 કરતા નાનું છે કે નહીં, આ રેન્જ માટે. તે ઘણું કોમ્પ્લિકેટેડ થઈ જશે એટલે આ ફોર્મ્યુલા ના લગાવાય આની અંદર. આની અંદર આપણે ફર્સ્ટ પ્રોપર્ટીની વાત કરીએ કે બાર tan ઇન્વર્સ છે તો અંદર શું જોઈએ? tan જોઈએ. એટલે અહીંયા તો x ની જગ્યાએ tan મૂકશો તો તમારું કામ કરશે. શું એ tan અહીંયા કામ કરશે? તો અહીંયા પણ કામ કરશે. કઈ રીતે? તમે જોશો તો x ને તમે tan થીટા મૂકશો તો તમારી પાસે એક ફોર્મ્યુલા હોય છે, tan 2 theta is equal to 2 tan theta upon 1 minus tan square theta. એ જ ટર્મમાં આપેલું છે. x ને tan theta મૂકશો તો એને મને આ ક્વેશ્ચન આપે મને કે સિમ્પ્લિફાય કરો તો અહીં મને ધ્યાનમાં આવવું જોઈએ ટાઈમે કે x ને મારે tan theta લેવું જોઈએ. એ કઈ રીતે તમને ધ્યાનમાં આવશે? તમને ધ્યાનમાં ત્યારે જ આવશે જ્યારે તમને tan 2 theta નું સૂત્ર સારી રીતે યાદ હશે, નહીં તો ખબર જ નહીં પડે. રાઈટ? એવી જ રીતે અહીંયા તમે જોશો તો આ tan 3 theta નું સૂત્ર છે. tan 3 theta નું સૂત્ર શું હોય? 3 tan theta minus tan cube theta upon 1 minus 3 tan square theta. આ તમે જોશો તો x ને tan theta મૂકશો તો આ tan 3 theta નું સૂત્ર બને છે. પાછું ક્યારે ખબર પડશે કે આમાં x ને tan theta મૂકવું જોઈએ? કારણ કે મને tan 3 theta નું સૂત્ર આવડે છે. એટલે
એટલે જો તમે ત્રિકોણમિતિના સૂત્ર યાદ કર્યા છે 11 માં પણ જો કદાચ ભૂલી ગયા હો તો પાછું રિવાઇઝ કરો, નહીતર કામ નહીં થાય, નહીતર ખબર જ નહીં પડે એઝ્યુમ શું કરવું. અને mod x લેસ ધેન 1/√3 છે તો તમે આ પણ ભણી ગયા છો 11th માં. mod x જો a કરતા નાનું હોય તો x ની રેન્જ શું હોય? -a થી +a. ઇનઇક્વાલિટીમાં મેં તમને કરાવ્યું છે mod x જો a કરતા નાનું હોય તો x ની રેન્જ કોની વચ્ચે હશે? -a થી લઈને a ની વચ્ચે, રાઈટ? તો એ પ્રમાણે આપણે ચાલીએ. જો mod x લેસ ધેન a છે તો x -a થી a ની વચ્ચે હશે. એને ધ્યાનમાં રાખીને mod x જો 1/√3 કરતા નાનું હશે તો x કોની વચ્ચે હશે? -1/√3 થી લઈને +1/√3. mod x જો 1/√3 કરતા નાનું હશે તો x કોની વચ્ચે હશે? -1/√3 થી લઈને +1/√3. ઓકે, તો હવે આપણે શું કરવાનું છે? આપણે ખબર પડી ગઈ ભાઈ આપણે x ને શું લેવું જોઈએ? tan θ. x ને આપણે tan θ લઈએ. લેફ્ટ હેન્ડ સાઈડમાં મૂકીએ. tan ઇન્વર્સ ઓફ tan θ પ્લસ tan ઇન્વર્સ ઓફ, અહીંયા જ્યારે મૂકશું તો 2 tan θ by 1 - tan square θ. તો હમણાં જોયું 2 tan θ by 1 - tan square θ tan 2 θ નું સૂત્ર થાય. એટલે આને આપણે લખી નાખીએ tan 2 θ. હવે tan ઇન્વર્સ tan θ ને θ લખાય કે નહીં, અથવા tan ઇન્વર્સ tan 2 θ ને 2 θ લખાય કે નહીં, એ કોની ઉપર આધારિત હશે? તમારી રેન્જ ઉપર. રેન્જ ક્યાંથી ખબર પડશે? તો અહીંયાથી ખબર પડશે, કારણ કે x તમને આપેલું છે -1/√3 થી લઈને +1/√3. x આપણે અઝ્યુમ કરેલું છે tan θ ને, તો tan θ આપેલું છે -1/√3 થી લઈને +1/√3. તો θ તો tan ના બદલી દઈશ તો tan ઇન્વર્સ થઈને જશે. અને tan કેવું વિધેય છે? હંમેશા વધતું વિધેય. તો વધતું વિધેય છે તો tan ઇન્વર્સ -1/√3. તો તમારી અસમતા નહીં બદલાય, કારણ કે tan વધતું વિધેય છે. -12 આવશે, -12 આવશે તો tan ઇન્વર્સ 1/ હે ને, tan ઇન્વર્સ ની પ્રોપર્ટી પ્રમાણે -12 આવી જાય. tan કેવું વિધેય છે? ઓડ ફંક્શન છે. tan cosec અને sin માં -12 આવે. થર્ડ પ્રોપર્ટી, થર્ડ નહીં સોરી ફોર્થ પ્રોપર્ટી, હે ને, એમાં -12 આવી જશે. અને tan 1/√3 ક્યારે હોય? π/6 30 ડિગ્રી ઉપર, અને અહીંયા પણ π/6. એટલે θ આપેલું છે તમને -π/6 to +π/6. તમારે θ તમારી રેન્જમાં છે tan ઇન્વર્સ ની, કારણ કે એની રેન્જ શું હોય? -90 to +90. આ શું આવ્યું? -30 to +30. tan 2 θ, તો આને 2 થી મલ્ટીપ્લાય કરીશ તો શું આવશે? -60 -π/3 to +π/3. એ પણ tan ઇન્વર્સ ની રેન્જમાં છે. tan ઇન્વર્સ ની રેન્જમાં છે તો હવે tan ઇન્વર્સ tan θ ને હું θ લખી શકીશ. tan ઇન્વર્સ tan 2 θ ને હું 2 θ લખી નાખીશ. એટલે મારો આન્સર આવ્યો 3 θ. એટલે લેફ્ટ હેન્ડ સાઈડ થયું આપણું 3 θ. લેફ્ટ હેન્ડ સાઈડ શું થયું છોકરાઓ? 3 θ. ઓકે, લેફ્ટ હેન્ડ સાઈડ ને આપણે સાદુરૂપ આપી દીધું. હવે રાઈટ હેન્ડ સાઈડ ની વાત કરીએ તો રાઈટ હેન્ડ સાઈડ હું અહીંયા લખું છું સાઈડમાં. રાઈટ હેન્ડ સાઈડ ની જ્યારે વાત કરશું આપણે તો અહીંયા તમે જોયું કે જેવી રીતે તમે x ને tan θ મૂકશો, જેવું તમે x ને tan θ મૂકશો તો કઈ ફોર્મ્યુલા બનશે? 3 tan θ - tan cube θ upon 1 - 3 tan square θ. જે કોની ફોર્મ્યુલા છે? tan 3 θ ની. એટલે અહીંયા ડાયરેક્ટલી tan ઇન્વર્સ tan 3 θ થઈ જશે. tan ઇન્વર્સ tan 3 θ ને 3 θ લખી શકાય, પણ એની પહેલા આપણે રેન્જ ચેક કરવી પડશે. તો રેન્જ ચેક કરીએ. θ કોની વચ્ચે આવેલું? -π/6 to +π/6. θ is between -π/6 to +π/6. Then 3 θ is between -π/2 to +π/2. है ना, 3 થી મલ્ટીપ્લાય કરીશ તો -π/2 થી +π/2. અને tan ઇન્વર્સ ની આ જ તો રેન્જ હોય, -π/2 થી +π/2. એટલે tan ઇન્વર્સ tan 3 θ કોના બરાબર થઈ જશે? 3 θ ના બરાબર. તો બંને બાજુ તમે જોશો તો LHS પણ 3 θ આવ્યું, RHS પણ 3 θ આવ્યું. અને θ કોને ધારેલું આપણે? tan ઇન્વર્સ x ને. એટલે બંને બાજુ તમારો જે આન્સર આવે છે એ 3 tan ઇન્વર્સ x ના બરાબર આવે છે. તો લેફ્ટ હેન્ડ સાઈડ ઇક્વલ ટુ રાઈટ હેન્ડ સાઈડ થઈ ગયું, જે તમારે સાબિત કરીને આપવાનું હતું કે LHS ઇક્વલ ટુ RHS.
એટલે તમને જે સેકન્ડ એક્સરસાઇઝ આપેલી છે, જે આજનું તમારું હોમવર્ક થવાનું છે, એ આખી એક્સરસાઇઝમાં તમારે આવી જ રીતે એઝમ્પશન કરવાના છે. મતલબ કાં તો એક્સને અઝ્યુમ કરવું પડશે અથવા આની પહેલા જે આપેલો ક્વેશ્ચન કર્યો કે જેની અંદર ડાયરેક્ટલી તમે ત્રિકોણમિતિયનું સૂત્ર યુઝ કરશો. પછી જેમ કે આવા સવાલો છે તમને એક્સરસાઇઝ 2.2 માં 2-5 ક્વેશ્ચન તમારી સાથે હું ડિસ્કસ કરી લો એક્સરસાઇઝ 2.2 માં. એટલે આજે તમારે આખી એક્સરસાઇઝ કમ્પ્લીટ કરવાની છે. એમાં પહેલો જ ક્વેશ્ચન આવો છે કે પ્રૂવ કરવાનું છે. શું પ્રૂવ કરવાનું છે? 3 sin inverse x is equal to sin inverse of 3x minus 4x cube where x is belongs to -1/2 થી +1/2. 3 sin inverse x is equal to sin inverse of 3x minus 4x cube અને શું સાબિત કરવાનું છે? x is belongs to -1/2 થી +1/2. ઓકે, તો આને જોઈને તમને ખબર પડતી કે ભાઈ 3 sin inverse x માંથી આને આ લાવવું વધારે છે કે આમાંથી આ લાવવું વધારે છે? તો ઓબ્વિયસ કે જેમાં વધારે પદ હોય એમાંથી ઓછા પદમાં જવું વધારે છે, એટલે આને લઈને સોલ્વ કરાય. એટલે રાઈટ હેન્ડ સાઈડ લઈશ. રાઈટ હેન્ડ સાઈડમાં આપેલું છે મને sin inverse of 3x minus 4x cube. બાર sin inverse છે તો અંદર શું જોશે વિદ્યાર્થી મિત્રો? sin inverse છે તો અંદર શું જોશે? sin લાવવા માટે મારે કંઈ ને કંઈ x ને અઝ્યુમ કરવું પડશે. હવે x ને શું અઝ્યુમ કરવું એ ખાલી હું આને જોઈને ડિસાઈડ કરીશ. આ જોઈને કઈ રીતે ડિસાઈડ કરીશ? તો મારા માઇન્ડમાં બધી જ ફોર્મ્યુલા છે sin ની, એટલે હું વિચારું તો મને ખબર પડી જાય કે x ને શું અઝ્યુમ કરવું જોઈએ. ક્યુબ એક જ જગ્યાએ આવે sin 3 થીટા માં. sin 3 થીટા નું સૂત્ર શું છે? 3 sin થીટા minus 4 sin ક્યુબ થીટા. એના ઉપરથી મને ખબર પડે છે કે આમાં x ને sin થીટા લેવાય, જેથી એ sin 3 થીટા નું સૂત્ર બની જાય 3 sin થીટા minus 4 sin ક્યુબ થીટા, જે કોનું સૂત્ર બન્યું? sin 3 થીટા નું સૂત્ર બન્યું. અને પણ sin ઇન્વર્સ sin 3 થીટા ને જો ડાયરેક્ટલી તમે 3 થીટા લખીને આવી ગયા તો હું જ્યારે પેપર ચેક કરીશ તો હું તો તમને 0 આપીશ અને બોર્ડમાં પણ તમને 0 જ મળશે. રાઈટ? કદાચ તમારો આન્સર પણ સાચો એવું પણ બની શકે કે sin ઇન્વર્સ sin 3 થીટા ને તમે 3 થીટા લખો અને તમારો થીટા sin ઇન્વર્સ x મૂકી દો અને આનો આન્સર કદાચ 3 sin ઇન્વર્સ x જ હોય, જે રીતે પ્રૂવ કરવાનું છે. એટલે ખબર જ પડે છે કે sin ઇન્વર્સ sin 3 થીટા નો જવાબ 3 થીટા જ થવાનો. પણ એવું તમે ડાયરેક્ટલી નહીં કહી શકો. એ સાબિત કર્યા વગર કે આ રેન્જમાં છે. જો આ ના આપેલું હોતે તો હું કરી શકતે, પણ આ આપેલું છે તો હું નહીં લખી શકું. તો હું શું કરીશ? રેન્જ ચેક કરીશ. x કોની વચ્ચે છે? -1/2 થી લઈને +1/2 ની વચ્ચે. x કોને લીધું આપણે? sin થીટા ને, તો sin થીટા -1/2 થી લઈને +1/2 ની વચ્ચે. થીટા કોની વચ્ચે? sin ઇન્વર્સ -1/2 થી લઈને પ્લસ sin ઇન્વર્સ 1/2. sin 1/2 ક્યારે હોય? sin 1/2 ક્યારે હોય? 30 ડિગ્રી ઉપર. અને sin ને બદલી ગયા તમે અસમતા નહીં બદલાવી. જોઈ તમે શા માટે નહીં બદલાવી? રીઝન શું છે? કારણ કે sin વધતું વિધેય છે, sin ઇન્ક્રીઝિંગ ફંક્શન છે, એટલે અસમતા નહીં બદલાય. રાઈટ? અને આને જ્યારે તમે લખશો તો થીટા sin ઇન્વર્સ નું -12 આવી જાય અને sin 1/2 ક્યારે હોય? 30, એટલે -π/6 to +π/6 થયું. પણ તમારે રેન્જ કોની જોવાની છે? 3 થીટા ની. થીટા -π/6 to +π/6 હોય, 3 થી મલ્ટીપ્લાય કરશો તો શું થઈ જશે? -π/2 થી લઈને +π/2. એટલે 3 થીટા આવ્યું તમારું -π/2 થી લઈને +π/2 ની વચ્ચે. યસ. અને sin ઇન્વર્સ sin 3 થીટા ને હવે ડાયરેક્ટલી 3 થીટા લખાશે કારણ કે રેન્જમાં છે. એટલે આ બતાવ્યા પછી, આ સ્ટેપ કર્યા પછી હું ડાયરેક્ટલી sin ઇન્વર્સ sin 3 થીટા ને શું લખી નાખીશ? ઇક્વલ ટુ 3 થીટા. અને થીટા આપણે કોને લીધેલું છે? sin ઇન્વર્સ x ને. તો તમારું લેફ્ટ હેન્ડ સાઈડ આવી ગયું.
પાછું વારંવાર તમને બધા જ ક્વેશ્ચનમાં કહું છું, રેન્જ આપેલી હોય, આવું કંઈ આપેલી હોય લિમિટેશન, તો તમારે ચેક કરવું જ પડશે. ઓકે, ચેક કરવામાં ઘણા બધા વિદ્યાર્થીઓને તકલીફ પણ પડતી હોય છે, લોકોને સમજાતું નથી હોતું, પણ થોડી પ્રેક્ટિસ કરશો તો ઓટોમેટિકલી સમજાશે. એમાં 2.2 માં જે ફિફ્થ ક્વેશ્ચન આવો આપેલો છે, y equal to tan inverse root of 1 plus x square minus 1 divided by x, x is not equal to 0. તો આમાં એ લોકો રેન્જ જ નથી આપી x ની, કે x ની રેન્જ શું છે, તો આપણા માટે આનાથી તો સારી વસ્તુ કંઈ હોય જ ના શકે. એટલે હવે મારે રેન્જ ચેક કરવાનું ટેન્શન નથી, આપ્યું જ નથી, મતલબ બાય ડિફોલ્ટ રેન્જમાં છે. હા, ખાલી x is not equal to 0 એટલા માટે આપેલું છે કે કાંઈ તમે છેદમાં 0 ના મૂકી શકો, રાઈટ. પણ tan ઇન્વર્સ તો અંદર tan લાવવું પડશે, અને tan લાવવા માટે મારે x ને કંઈ અઝ્યુમ કરવું પડશે, એ ખબર પડવી જોઈએ. તો તમને ઓલરેડી મેં સ્ટાન્ડર્ડાઇઝ ફોર્મ કહી દીધા છે. a સ્ક્વેર પ્લસ x સ્ક્વેર આવે તો x ને શું મૂકવું જોઈએ, tan થીટા અથવા cot થીટા. તો બેટર છે કે બાર tan ઇન્વર્સ તો અંદર tan લાવવાનું છે, તો x ને tan થીટા મૂકીને જોઈએ. tan થીટા મૂક્યું તો શું થઈ જશે, રૂટ ઓફ 1 પ્લસ tan સ્ક્વેર થીટા sec સ્ક્વેર થીટા. अच्छा, sec સ્ક્વેર થીટા થશે. તો મેં તમને એવું કીધેલું છે કે જ્યારે તમે ત્રિકોણમિતિના કોઈ પણ પદને રૂટની બહાર લ્યો તો માનાંક લઈને આવશે, મતલબ પ્લસ પણ હોઈ શકે અને માઈનસ પણ હોઈ શકે, ડિપેન્ડ કરશે કે કયા ક્વાડ્રન્ટમાં છે. પણ અહીંયા જરૂર નથી, જરૂર એટલા માટે નથી કારણ કે રેન્જ નથી આપી. એટલે તમે ડાયરેક્ટલી એને tan ઇન્વર્સ ઓફ sec થીટા -1 upon tan થીટા લખી નાખો, અને પછી sec ને લખી નાખીએ 1 upon cos થીટા, કારણ કે sec નો ડાયરેક્ટલી તો કોઈ ફોર્મ્યુલા નથી, sec થીટા -1, તો sec ને લખી નાખીએ 1 by cos થીટા, અને cos થીટા એલસીએમ લઈ લઈએ, અને tan ને લખીએ sin by cos થીટા. તો cos થીટા લસા પછી કેન્સલ થઈ જશે, રાઈટ. અને 1 minus cos થીટા નું સૂત્ર આપણે ખબર જ છે, 1 minus cos થીટા નું સૂત્ર 2 sin સ્ક્વેર થીટા by 2, sin થીટા નું સૂત્ર 2 sin થીટા by 2 cos થીટા by 2. તો તમે જોશો તો 2 અને 2 કેન્સલ, sin સ્ક્વેર અને sin કેન્સલ, sin થીટા by 2 upon cos થીટા by 2, તો tan થીટા by 2, tan ઇન્વર્સ tan થીટા by 2 તો થીટા by 2, અને થીટા આપણે કોને લીધેલું છે, tan ઇન્વર્સ x ને, એટલે 1/2 tan ઇન્વર્સ x. આનું સાદું રૂપ શું થઈ જશે, 1/2 tan ઇન્વર્સ x. આખા ક્વેશ્ચનમાં મેં રેન્જ ક્યાંય ચેક નથી કરી, કેમ, સદનસીબે આપને ક્વેશ્ચનમાં x ની જ રેન્જ નથી આપી, તો ચેક કરવાની વાત જ નથી આવતી, પણ આપે તો ચેક કરવાનું. ઓકે, પછી અહીંયા એક 7th ક્વેશ્ચન આવો આપેલો છે, 7th નહીં સોરી 8th ક્વેશ્ચન, tan ઇન્વર્સ ઓફ cos x minus sin x divided by cos x plus sin x, અને x આપેલું છે 0 થી પાઈ. હવે આમાં x આપેલું છે 0 થી પાઈ, તો છેલ્લે ક્યારેક મારે લિમિટ રેન્જ ચેક કરવી પડશે. પણ એની પહેલા tan ઇન્વર્સ તો અંદર શું જોઈએ, tan જોઈએ. એઝમ્પશન કરવાની જરૂર નથી, કારણ કે ઓલરેડી ત્રિકોણમિતિના ટર્મ્સમાં જ આપેલું છે. ખાલી એટલું જ વિચારો કે tan ઇન્વર્સ છે તો અંદર tan જોઈએ, તો tan ની કોઈ ફોર્મ્યુલા, કઈ ફોર્મ્યુલા અહીંયા સેટ થઈ શકે, tan ની કોઈના કોઈ ફોર્મ્યુલા સેટ કરવી પડશે. તો tan માં એવી કોઈ ફોર્મ્યુલા છે જેમાં ઉપર પણ બે પદ હોય ને નીચે પણ બે પદ હોય, તો એક જગ્યાએ એવું આવે ક્યાં, tan of a minus b માં. tan of a minus b નું સૂત્ર આવું જ છે, tan a minus tan b, ઉપર બે પદ હોય અને નીચે 1 plus tan a tan b, અહીંયા પણ બે પદ હોય. ખાલી ફર્ક આ સૂત્ર જોઈને મને ખબર પડશે કે અહીંયા ડિનોમિનેટર નું પહેલું જે પદ હોય એ 1 જ હોવું જોઈએ. તો એને ધ્યાનમાં રાખીને હું અહીંયા ન્યુમરેટર અને ડિનોમિનેટર ને cosec સાથે ડિવાઈડ કરી લઈશ. cosec સાથે ડિવાઈડ કરીશ તો અહીંયા 1 આવી જશે, રાઈટ. એટલે cosec સાથે હું ડિવાઈડ કરીશ તો cosx by cosx is 1, sinx by cosx is 10x, cosx by cosx is 1, sinx by cosx is 10x.
પાછું આ સૂત્રને જોયું કે 1 તો લેતો આવ્યો, પછી અહીંયા જે બે પદ હોય છે એ જ બે પદનો ગુણાકાર અહીંયા હોવો જોઈએ. જે બે પદ ઉપર હશે એ જ બે પદનો ગુણાકાર નીચે હોવો જોઈએ. તો ઉપર બે પદ 1 અને tan x છે તો એનો ગુણાકાર નીચે જોઈએ તો tan x into 1 લખાશે. લખી શકો ને tan x into 1 તો, રાઈટ? એવું કેમ કર્યું? કારણ કે અહીંયા જે બે પદ હોય એ જ બે પદનું ગુણાકાર અહીંયા જોઈએ, મલ્ટીપ્લિકેશન અહીંયા જોઈએ. એને વિચારીને મેં એવું કર્યું. તો હવે આ જે 1 છે એ 1 ને હું tan pi by 4 લખી શકું. તો tan pi by 4 minus tan x upon 1 plus tan x into tan pi by 4. 1 ને લખું tan pi by 4, આ 1 ને લખું tan pi by 4. તો હવે આ જે tan inverse of tan a minus tan b upon 1 plus tan a tan b છે તો એને શું લખી શકાય? tan of a minus b. આ કોનું સૂત્ર થઈ ગયું? tan of a minus b નું સૂત્ર થઈ ગયું ને. હવે ખાલી મારે એટલું જ જોવાનું છે કે tan inverse tan pi by 4 minus x ને શું pi by 4 minus x લખી શકીશ? એ કઈ રીતે ખબર પડશે? રેન્જ ચેક કરી લઈએ. તો રેન્જ ચેક કરશું તો x આપેલું છે આપણે 0 થી pi, તો માઇનસ x થશે. ઇનઇક્વાલિટી ચેન્જ, માઇનસ થી ગુણાકાર કરો તો અસમતા બદલાય. છે ને? અસમતા બદલાઈ ગઈ, રાઈટ? અસમતા બદલાયા પછી આપણે એ જ ચેક કરી લઈએ કે રેન્જમાં છે. તો રેન્જમાં લાવવા માટે હવે શું એડ કરશું? એની અંદર આપણે શું એડ કરશું? pi by 4 એડ કરશું. હે ને? x 0 થી pi છે તો માઈનસ થી મલ્ટીપ્લાય કરો તો માઈનસ pi to 0 થઈ ગયો. હવે એની અંદર પ્લસ pi by 4 એડ કરું તો pi by 4 minus x, તો અહીંયા 0 plus pi by 4 તો pi by 4 થઈ જશે. 0 plus pi by 4 pi by 4 અને minus pi plus pi by 4 તો minus 3 pi by 4. બરાબર ને? માઇનસ પાઈ પ્લસ પાઈ બાય 4 કરશો તમે, માઇનસ પાઈ પ્લસ પાઈ બાય 4 તો શું થઈ જશે આન્સર? માઇનસ 3 પાઈ બાય 4. ઓકે, રાઈટ? અને માઇનસ 3 પાઈ બાય 4 થી પ્લસ પાઈ બાય 4 શું tan ઇન્વર્સ ની રેન્જ માં આવે છે? નથી આવતું, કારણ કે tan ઇન્વર્સ ની રેન્જ શું છે? માઇનસ પાઈ બાય 2 થી લઈને પ્લસ પાઈ બાય 2. tan ઇન્વર્સ ની રેન્જ શું છે? માઇનસ પાઈ બાય 2 થી લઈને પ્લસ પાઈ બાય 2. આ તમારી રેન્જમાં નથી. આ માઇનસ 135 થી ચાલુ થઈ જાય. જો રેન્જમાં નથી તો આનો આન્સર આપણે ડાયરેક્ટલી પાઈ બાય 4 માઇનસ x નહીં લખી શકીએ. નહીં લખી શકાય ને? અને ટેક્સ્ટ બુકમાં આ જ આન્સર આપેલો છે. કેમ એ લોકો આન્સર આપ્યો? કારણ કે એ લોકો ચેક જ નથી કરતા. એટલે એ લોકો ડાયરેક્ટલી પાઈ બાય 4 માઇનસ x આપી દીધું. એટલે ટેક્સ્ટ બુકોએ ભૂલો કરી છે. ટેક્સ્ટ બુકમાં પણ આવી ભૂલો છે, પણ તમે આવી ભૂલો નહીં કરી શકો. ભાઈ ટેક્સ્ટ બુક ને માર્ક્સ થોડા જોઈએ છે, આપણે માર્ક્સ જોઈએ છે, રાઈટ? એટલે આ વસ્તુ નહીં કરી શકાય. તો મારે શું કરવું પડશે? કાં તો આ ક્વેશ્ચનમાં બે વસ્તુ હશે. મારા હિસાબે જો પાઈ બાય 4 માઇનસ x આન્સર પ્રમાણે વિચારીએ તો આ જે છે એ 0 થી પાઈ જે આપેલું છે એ રેન્જ ખોટી આપેલી છે. હે ને? એ રેન્જ ખોટી આપી હશે એટલે તમને પ્રોબ્લેમ થાય છે. અહીંયા કદાચ 0 થી પાઈ બાય 2 હોતે, 0 થી પાઈ બાય 2 લઈને ચાલીએ તો માઇનસ થી મલ્ટીપ્લાય કરશું એટલે માઇનસ પાઈ બાય 2 આવી જશે. અને એ માઇનસ પાઈ બાય 2 માં જ્યારે પ્લસ પાઈ બાય 4 કરશો તો માઇનસ પાઈ બાય 4 x માઇનસ પાઈ બાય 2 થી 0 આવ્યો. એમાં પ્લસ પાઈ બાય 4 કરીશ તો પાઈ બાય 4 માઇનસ x અને પાઈ બાય 4 માઇનસ પાઈ બાય 2 તો માઇનસ પાઈ બાય 4. માઇનસ 90 પ્લસ 45 તો માઇનસ 45 થશે ને? તો માઇનસ 45 ટુ પ્લસ 45 તો હવે રેન્જમાં છે. હવે રેન્જમાં છે તો હવે ડાયરેક્ટલી એનો આન્સર શું લખી શકાશે? પાઈ બાય 4 માઇનસ x. એટલે પાછળના આન્સર પ્રમાણે આપણે ચાલીએ તો આ રેન્જ 0 થી પાઈ બાય 2 ના, 0 થી પાઈ ના હોવી જોઈએ. એને ચેન્જ કરી નાખજો, એને 0 થી પાઈ બાય 2 કરી નાખજો તો તમારી રેન્જમાં આવી જશે. ઓકે, રાઈટ? અને તમે એવું વિચારો કે સર જો રેન્જ એ જ આપેલી હોતે તો 0 થી પાઈ, તો પછી મારે અહીંયા જે આવ્યું હોય tan પાઈ બાય 4 માઇનસ x એમાં કંઈ ને કંઈ ચેન્જ કરવું પડતે જેથી રેન્જમાં આવી જાય, જેથી એ રેન્જમાં આવી જાય. ઓકે,
પણ પાછળના આન્સર પ્રમાણે ચાલીએ તો આને તમે 0 થી π/2 કરી નાખજો તો આન્સર બરાબર છે. પછી તમને સેમ ટાઈપના જ બાકી બધા સવાલો છે ઘણા બધા, જેમાં તમારે સિમ્પ્લિફાઈ કરવાનું છે, સાદુરૂપ આપવાનું છે, અને ત્યાં તમારે કાં તો x ની વેલ્યુ અઝ્યુમ કરવી પડશે ફોર્મ્યુલાને યાદ કરીને, રાઈટ, અથવા પછી ડાયરેક્ટલી કોઈ સૂત્ર સેટ કરવું પડશે જો ત્રિકોણમિતિના પદમાં જ આપેલું હોય તો. અમુક એવા પણ સવાલો આપેલા છે કે જ્યાં તમારે વેલ્યુ ફાઇન્ડ કરવાની છે, જેમ કે તમને 12th ક્વેશ્ચન એવું કીધું છે કે cot of tan inverse a plus cot inverse a ની વેલ્યુ ફાઇન્ડ કરીને આપો. ફાઇન્ડ વેલ્યુ. આ તો બહુ સિમ્પલ થઈ ગયું, કારણ કે આ તો આપણી પાસે ડાયરેક્ટ પ્રોપર્ટી છે. tan inverse a plus cot inverse a તો π/2 થાય. થાય ને છોકરાઓ? tan inverse plus cot inverse કોના બરાબર? π/2, તમારી ત્રીજી પ્રોપર્ટી. એના પ્રમાણે cot π/2 ની કિંમત 0. કઈ કરવાની જરૂર જ નથી. પછી એક આવો ક્વેશ્ચન આપેલો છે 13મો ક્વેશ્ચન, જેમાં એવું કીધું છે કે tan half of sin inverse 2x upon 1 plus x square plus cos inverse 1 minus y square upon 1 plus y square, અને લોકોએ ખાલી mod x less than 1 એવી એક રેન્જ આપેલી છે, રાઈટ, and xy is less than 1 એવું આપેલું છે. તો હવે sin inverse 2x upon 1 plus x square અને cos inverse 1 minus y square upon 1 plus y square આપેલું છે, એટલે મારે અહીંયા sin inverse તો અંદર sin જોશે, અહીંયા cos inverse તો અંદર cos જોશે. એના માટે મારે અહીંયા x ની જગ્યાએ કશું અઝ્યુમ કરવું પડશે, અહીંયા y ની જગ્યાએ કશું અઝ્યુમ કરવું પડશે. એ શું અઝ્યુમ કરવું પડશે એ આપણને ખબર પડવી જોઈએ. એ કઈ રીતે ખબર પડશે? સૂત્ર જોઈને મને ખબર પડે છે કે આ તો tan 2 theta નું સૂત્ર છે, sin 2 theta નું સૂત્ર છે, 2 tan theta upon 1 plus tan square theta. અને આ તમે જોશો તો અહીંયા y ની જે સપોઝ અહીંયા હું x ની જગ્યાએ tan alpha મૂકું અને y ની જગ્યાએ tan beta મૂકું, તો આ શું થશે? 2 tan alpha by 1 plus tan square alpha, 2 tan alpha by 1 plus tan square alpha, જે કોનું સૂત્ર બનશે? sin 2 alpha નું. અને 1 minus tan square beta upon 1 plus tan square beta એ કોનું સૂત્ર બનશે? cos 2 beta નું. હવે મને ખબર કઈ રીતે પડી? કારણ કે મને સૂત્ર યાદ હતી એટલે મને એઝમ્પશન ખબર પડી. તો શું થઈ ગયું હવે? tan half of sin inverse of આ થઈ જશે sin 2 alpha plus cos inverse of cos 2 beta. ઓકે, તો sin inverse of sin 2 alpha ને 2 alpha લખતા પહેલા મેં x ને tan alpha લીધું છે, તો રેન્જ x નું આપેલું છે તો આપણે ચેક કરી લઈએ. mod x less than 1 છે તો x ની રેન્જ શું હશે છોકરાઓ? -1 થી +1, રાઈટ. અને x શું લીધું આપણે? tan alpha ને, તો tan alpha તમારું -1 થી +1, તો tan પેલી બાજુ જશે તો tan inverse of -1 થી tan inverse 1. અસમતા નહીં બદલાય કારણ કે tan કેવું વિધેય છે? વધતું વિધેય છે. tan inverse માં -12 જશે એટલે -π/4 થી +π/4. જે અને 2 alpha જોઈએ તો -π/2 થી લઈને +π/2, જે sin inverse ની રેન્જમાં છે. એટલા માટે આપણે ડાયરેક્ટલી અહીંયા sin inverse of sin 2 alpha ને 2 alpha લખી શકશું. ઓકે, અને અહીંયા y માટે જોઈ લો, y માટે કશું આપ્યું છે કે નથી આપ્યું? અચ્છા હા, આમાં આપેલું છે, લખતા ભૂલી ગયા. આમાં એક આપેલું છે y is greater than 0, mod x less than 1 આપેલું છે અને y greater than 0 આપેલું છે. તો જો y greater than 0 હશે, જો y greater than 0 હશે તો y greater than 0 નો ઉપયોગ કઈ રીતે કરશું? અહીંયા લખું છું અથવા અહીંયા સાઈડમાં લખી દઉં. y greater than 0 આપ્યું છે તો y greater than 0
અને ક્યાં સુધી? ઇન્ફાઇનાઇટ સુધી. ભાઈ 0 થી મોટું ક્યાં સુધી જાય? અનંત સુધી. અને y કોને લીધું તમે? tan બીટા ને. તો tan બીટા 0 થી મોટું, ઇન્ફાઇનાઇટ થી નાનું, તો બીટા tan ઇન્વર્સ 0 is 0 અને tan ઇન્વર્સ ઇન્ફાઇનાઇટ is pi by 2. અસમતા નહીં બદલે કારણ કે tan વધતું વિધેય છે. પછી 2 બીટા જોઈએ તો 2 થી મલ્ટીપ્લાય કરીશ તો 0 into 2 is 0, pi by 2 into 2 is pi અને આ તો cos ઇન્વર્સ ની રેન્જ જ છે 0 થી pi. એટલે એમાં પણ ડાયરેક્ટલી cos ઇન્વર્સ cos 2 બીટા ને 2 બીટા લખાશે. આ 2 કોમન નીકળીને આ 2 સાથે કેન્સલ. એટલે શું બાકી રહી ગયું? ખાલી tan of alpha plus beta, જેનું ડાયરેક્ટલી સૂત્ર શું છે? tan alpha plus tan beta upon 1 minus tan alpha into tan beta. tan alpha કોને લીધેલું છે આપણે? x ને. tan beta કોને લીધેલું છે આપણે? y ને. તો x plus y upon 1 minus xy, જે તમારો સાદુરૂપ આવી ગયું. એની વેલ્યુ ફાઇન્ડ કરવાની અથવા સાદુરૂપ આપવાનો હતો. તો શું આવ્યું તમારો આન્સર? x plus y upon 1 minus xy. સમજાય વિદ્યાર્થી મિત્રો? એટલે આવા દાખલાઓ છે તમારે એક્સરસાઇઝ 2.2 માં. તમારે આખી એક્સરસાઇઝ 2.2 કરવાની છે. ખાલી બે ક્વેશ્ચન નથી કરવાના એની અંદર. એ છે ક્વેશ્ચન નંબર 14th અને 15th. આ બંને ક્વેશ્ચન્સ ખાલી નથી કરવાના. એ સોલ્યુશનના ક્વેશ્ચનો છે જે તમને પછીથી સમજાવીશું. પછી કરજો એ રાઈટ. બાકીના 21 ક્વેશ્ચનોમાંથી બે ક્વેશ્ચન છોડીને અમુક ક્વેશ્ચન મેં તમને ક્લાસમાં કરાવ્યા એવા જ ટાઈપના બાકી બધા ક્વેશ્ચનો છે. ખાસ કરીને રેન્જ આપે તો રેન્જ ચેક કરવાનું નહીં ભૂલતા. ક્લિયર? એટલે પ્રેક્ટિસ કરો, ઓટોમેટિકલી તમને રેન્જ ચેક કરવાની સમજ આવશે. ઓકે, આવજો.